નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. આરટી પ્રવેશ પ્રક્રિયાને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 1 પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 54,588 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે. અન્ય કારણોસર 2034 અરજી રિજેક્ટ થઈ છે. પ્રવેશ માટે કુલ 2,42,500 અરજી હતી, જેમાંથી 1,85,878 અરજી માન્ય રાખવામાં આવી છે. તો આ મહત્વના સમાચાર જે રીતે સામે આવ્યા છે, વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, અનેક અરજી અસ્વીકાર કરવામાં આવી છે, કેન્સલ કરવામાં આવી છે અને અનેક અરજી સ્વીકાર કરવામાં આવી છે. આ સૌથી મોટા સમાચાર છે આરટીએ ને લઈ. શું વધુ વિગત? બિલકુલ 9500 ખાનગી પ્રાથમિક શાળાઓ માટે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. જે ટોટલ આરટી હેઠળ પ્રવેશ માટે 83,687 બેઠકો માટેની આ પ્રવેશ પ્રક્રિયા હતી. પ્રવેશ પ્રક્રિયા માટે કુલ 2,42,500 જેટલી અરજી થઈ હતી. આ પૈકીની કુલ 1,85,878 અરજી માન્ય આપવામાં આવી છે. જે બાકી રહી છે તે પૈકીની 54,588 અરજીઓ રદ કરવામાં આવી છે, જ્યારે ટેકનિકલ કારણસર હોય કે પછી અન્ય કોઈ કારણસર એવી 2,034 અરજી રિજેક્ટ કરવામાં આવી છે. કુલ 73,000 પ્રવેશ કન્ફર્મ કરવામાં આવ્યા છે અને હજુ પણ બીજા 10,494 બેઠક માટે પ્રવેશ હજુ થવાના બાકી છે. એટલે આવા સંજોગોમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે બીજા રાઉન્ડની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.